તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો આજે આપણે એક વરિયાળીની વિઝિટ ઉપર આવ્યા છીએ. આ તમે જોઈ શકો, આ એક નવી જ પ્રકારની વરિયાળીની વેરાયટી છે. હમણાં તમને આખો પ્લોટ બતાવીએ, કેટલું ઉત્પાદન મેળવે છે. અને આ ખેડૂત બીજા વર્ષે આનું વાવેતર કરે છે, ગયા વર્ષે પણ વાવેતર કરેલું હતું, અને કેટલું ઉત્પાદન મેળવ્યું એ પણ તમને હમણાં જણાવીએ, અને શું સારવાર કરેલી છે અને કેટલા ટાઈમની આ વરિયાળી છે એ પણ બતાવીએ. પણ સૌથી પહેલા આપણે થોડીક તમને વરિયાળી બતાવી દઈએ કે આ વેરાયટીમાં ફૂટાવ જોઈ લો અને હાઇટ જોઈ લો. આ જે મારી હાઇટ છે 5.5 ફૂટ, તમે જોઈ લો 7 ફૂટ આજુબાજુ અત્યારે આ વરિયાળીની હાઇટ છે, અને સારું એવું ફ્લાવરિંગ બેસી ગયું છે, અને અમુકમાં દાણા પણ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. તમને હું ડાળીઓની સંખ્યા પણ બતાવું. આ તમે એક છોડમાં ડાળીઓની સંખ્યા જુઓ, બહુ સારી એવી વેરાયટી છે. આ નવી જ વેરાયટી છે વરિયાળીની. અને તમે થડ પણ જોઈ લો. પરેશભાઈ, હાવ નજીકથી તમે વરિયાળીનું થડ બતાવો એટલે ખેડૂતોને આઈડિયા આવે કે તમે થડ જોઈ લો. ખેડૂત મિત્રો, વરિયાળીનું થડ બહુ સારું એવું થડ છે, અને સારી એવી આમાં માવજત કરેલી છે. અને આ આખો વરિયાળીનો 5 વીઘાનો પ્લોટ છે. તો ખેડૂત મિત્રો, હવે સૌથી પહેલા હું તમને જણાવું કે આ જે વરિયાળી રહી 5 વીઘામાં આપણે 1 કિલો બિયારણ આપેલું છે, એટલે વીઘે 200 ગ્રામ જેટલું બિયારણ નાખેલું છે. અને આજે આ વરિયાળી 4 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. 4 મહિના આજુબાજુ, કદાચ 2-5 દિવસ ઓછા હોય, પણ 4 મહિના આપણે લઈને હાલીએ કે 4 મહિનામાં આટલું હાઇટ, આટલો ગ્રોથ અને આટલી ફૂટ અને આટલી અત્યારે વરિયાળી બેસી ગઈ છે. તમે જોઈ લો. અને અમને ફ્લાવરિંગ પણ બતાવીએ કેવું લાગ્યું છે, અને ફૂટ કેવી છે, અને હાઇટ કેટલી છે. મેં તમને હમણાં જણાવ્યું કે બહુ સારી એવી વેરાયટી છે. તો આપણે વિડીયોમાં જે વેરાયટી છે એ પણ આપણે બતાવી દઈશું, અને શું માવજત કરીએ હવે આપણે એ માહિતી જોઈએ. કે આમાં 2-4 દિવસ પહેલાં જ આમાં હાલમાં પિયત આપેલું છે. અને આ વરિયાળીની વાત કરીએ કે જે ગયા વર્ષે આનું વાવેતર કરેલું હતું, જે ખેડૂતે, એક ખેડૂત સાથે અમારી વાતચીત થઈ, તો ગયા વર્ષે એમને 12 થી 15 મણ સુધી ઉત્પાદન મેળવેલું છે. એટલે સરેરાશ તમે લઈ લો કે 13 થી 14 મણ આજુબાજુ એમને ઉત્પાદન મળ્યું હતું. પણ જમીનમાં થોડો ઘણો ચેન્જીસ હોય, એટલે થોડુંક ઉત્પાદનમાં ફેરફાર રહેતો હોય. જો સારી એવી માવજત હોય અને સારી જમીન હોય, તો તમે આમાં 15 મણ થી 16 મણ 17 મણ સુધી ઉત્પાદન મેળવી શકો છો, અને ઓછા ખર્ચમાં ઝાઝું ઉત્પાદન તમે મેળવી શકો છો. અને ખેડૂતે એમને જણાવ્યું કે આમાં કાંઈ એવો દવાનો બહુ ખર્ચ નથી. એક તો તમારે જ્યારે આ રીતના વરિયાળી બેસી જાય, જ્યારે દોડવાની અવસ્થા એ વરિયાળી આવી જાય, ત્યારે તમારે એક કાળી શરમીનો રાઉન્ડ લેવો પડે. અને જે આ વાતાવરણ ઓલું હોય ખરાબ, તો તમારે મોલો મસી અને ગળાનો એવો એટેક આવતો હોય, તો એવો હળવા 1 થી 2 રાઉન્ડ આપવા પડે છે, એવી વાત થઈ. અને વધારે જો તમારે સારું એવું આમાં ઉત્પાદન મેળવવું હોય, તો ખેડૂતે અમને જણાવ્યું કે જો આમાં જેટલી મધમાખી આવે એટલો આમાં વધારે બેનિફિટ થાય, એટલું તમને ઉત્પાદન વધારે મળે. આમાં કાંઈ એવા મધમાખીના આમાં બોક્સ કે એવું કાંઈ કરેલું નથી. પણ આમ નેચરલી તમે ગણો તો મધમાખી અત્યારે જે નાની મધમાખી આવે એ દેખાય છે, જે અત્યારે આમાં અમુક છોડમાં દેખાય છે. એટલે હવે આ દોડવાની અવસ્થાએ વરિયાળી આવી ગઈ છે, તો હવે આમાં મધમાખીની શરૂઆત થઈ છે, તો સારું એવું ઉત્પાદન મેળવી શકશે. આપણે એ પણ જણાવીશું વિડીયોમાં કે આના પછી જે વિડીયો બનાવીએ એમાં આપણે જણાવીશું કે આમાં વરિયાળીમાં કેટલું ઉત્પાદન આવ્યું, અને કઈ વેરાયટી છે, અને શું માવજત કરેલી છે. અને અત્યાર સુધીમાં 4 મહિનાની વરિયાળી રહી, આમાં કાંઈ પણ પિયતમાં નથી આપેલું કે ઉપરથી કાંઈ નથી આપેલું, અને દવાનો રાઉન્ડ પણ નથી આપેલો, તો પણ તમે વરિયાળી જોઈ શકો. અને સારી એવી આમાં તમે કહી શકો હાઇટ છે, ગ્રોથ છે, અને સારું એવું ફ્લાવરિંગ છે. તો આપણે પરેશભાઈ આ આખો પ્લોટ પણ ખેડૂતોને બતાવીએ. તમે હાઇટ જોઈ લો. આ તમને હું પરફેક્ટ હાઇટ બતાવું. અમુક છોડની નાની છે અને અમુક છોડની મોટી પણ હાઇટ છે. આ 7 થી 7.5 ફૂટની આ છોડની હાઇટ છે. અમુક સરેરાશ તમે હાઇટ ગણો તો 5.5 ફૂટ આજુબાજુ સરેરાશ બધી વરિયાળીની હાઇટ છે. અને અત્યારે બહુ સારા એવા નવા દોડવાની પણ શરૂઆત છે. હું તમને નવા દોડવા પણ બતાવું પરેશભાઈ. જોઈ લો ખેડૂત મિત્રો, હજી આ રીતના જે નવી ફૂટ થઈ હોય એમાં અત્યારે નવા દોડવા બંધાવવાની શરૂઆત છે. અને તમે આ પણ જોઈ શકો કે આ જે નવા દોડવા જે પહેલા હોય એ બંધાઈ ગયા છે, તો પણ હજી નીચેથી દોડવા બંધાવવાની શરૂઆત છે. એટલે આમાં જે તો 4 મહિનાની થઈ છે, અને ખેડૂતે જણાવ્યા મુજબ કે હવે આ 2 મહિનામાં વરિયાળી પાકી જાય. ટૂંકમાં તમે ગણી શકો કે 6 મહિનાનો પાક કહેવાય. અને પાણી જોઈએ થોડુંક વધારે, તો જે ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય એ ખેડૂત મિત્રો વરિયાળીનું વાવેતર કરી શકે છે, અને ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે છે, અને સારો એવો નફો છે. તો તમે આનું વાવેતર કરી શકો. અને આમાં કેટલું ઉત્પાદન મળશે એ પણ આપણે વિડીયો બનાવીશું. જ્યારે પાકે ત્યારે આપણે કઈ રીતના આનું કલ્ટિવેશન હાર્વેસ્ટિંગ કરે છે એ પણ આપણે જણાવીશું, અને કેટલું ઉત્પાદન મળ્યું. અને બજાર ભાવ પણ અત્યારે હાલમાં તો જો થોડાક નીચા છે, 2000 થી 2500 આજુબાજુ વરિયાળીના બજાર ભાવ હાલે છે. પણ થોડુંક વાવેતર હવે વધશે તો બજાર ભાવમાં થોડો ચેન્જીસ રહેતો હોય. બાકી તમે
વીઘા પ્રમાણે હિસાબ કરો તો જીરા કરતા અને બીજા પાક કરતા આમાં બહુ સારું રહેશે, કેમ કે આમાં બીજો કાંઈ નહીવત જેવો ખર્ચ આવે છે. એકવાના રાઉન્ડમાં વરિયાળી પાકી જતી હોય તો 30 થી 40 હજાર રૂપિયાનો તો વીઘો વરિયાળીમાં પણ થાય, ઓછા ખર્ચમાં. પણ પાણી જોઈએ ખેડૂત મિત્રો, જો પાણી તમારે 6 મહિના સુધી પાણી ફરજિયાત આપવું પડે અને તો જ સારું એવું ઉત્પાદન મળે અને દાણો સારો બંધાય. અને તમને ખેડૂત મિત્રો જણાવું કે જો વરિયાળી સારી એવી, હજી તો આમાં આ જે દોડવા બંધાણા છે, હવે જે આમાં દાણો બંધાવવાની શરૂઆત થાય ત્યારે જો આમાં 05234 છે, બોરોન છે અને ફૂગનાશક આપી અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકે છે. તો આપણે પરેશભાઈ હવે આખો તમે ઉપરથી પ્લોટ બતાવી દો. આ 5 વીઘાનો ટોટલ પ્લોટ છે અને આમાં 1 કિલો જ બિયારણ આપેલું છે. એટલે ખેડૂતે જે મુજબ અમને જણાવ્યું એ મુજબ તમને જણાવીએ છીએ. એટલે કે અમારે 1 વીઘામાં 200 ગ્રામ બિયારણ આ વરિયાળીનું આપેલું છે. આમાં એવું નથી ખેડૂત મિત્રો, જે મુજબ જીરામાં તમને 2 નંબરની સાંઠ આવે એ પ્રમાણે આમાં પણ અમુક છોડમાં હાઈટ વધારે છે, અમુક 8 ફૂટ ઉપર પણ હાઈટ છે. આ તમે જે છોડ દેખાતો હોય છે એની 8 ફૂટ ઉપર પણ હાઈટ છે, તમે જોઈ લો. એટલે જે ખેડૂત મિત્રોને આનું વાવેતર કરવું હોય એ ચોક્કસથી કરજો. અને જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય તો તમે કેટલું ઉત્પાદન લીધેલું છે અને તમે શું માવજત કરો છો એ કોમેન્ટ કરીને જણાવજો મને નીચે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય ખેડૂત મિત્રો તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી આવા નવા પાકના જો એને માહિતી લેવી હોય અથવા તો વાવેતર કરવું હોય તો તેમને ખૂબ ઉપયોગી થાય. તો આજના વિડીયોમાં આટલું. જય ભારત.